વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. છોટાઉદેપુર સ્થિત પબ્લિક સ્કૂલ ખાતે બીજી JMAA વાડો ફાઇટર્સ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. યુનાઇટેડ પબ્લિક સ્કૂલ છોટાઉદેપુર ખાતે બીજી JMAA વાડો ફાઇટર્સ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી માર્શલ આર્ટ્સ એકેડેમી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. સહયોગી સંસ્થા રૂપે જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાનો મુખ્ય ફાળો રહ્યો હતો. આ કરાટે સ્પર્ધા ફક્ત દીકરીઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન રૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર અને જિલ્લા શિક્ષણ અધિકારી AM પરમાર અને જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન આસિસ્ટન્ટ ડૉક્ટર કૃતિકાબેન ઉનિયાલ અને શાળાના ટ્રસ્ટી મહેબૂબભાઈ ફોડા હાજર રહ્યા હતા. આ સ્પર્ધા 11 જેટલી શાળાઓની 238 જેટલી દીકરીઓએ ભાગ લઈ વિજેતા બની હતી. વિજેતા વિદ્યાર્થી બહેનોને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ટંકારિયાની MAM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની 9 જેટલી દીકરીઓએ ભાગ લઈ વિજેતા બની હતી. વિજેતાઓમાં સામેલ જુરીન સિંધી, અક્ષા શહેરી, ફરહીન પટેલ, હસ્તી વસાવા, ફાતેમા ઓટલાવાલા, સના પટેલ, તાનિયા S અને અદીના વાડીવાલાનો સમાવેશ થાય છે. જ્યારે વિદ્યાર્થીની બહેનોમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં વિજેતામાં સામેલ અંડર 14ની કેટેગરીમાં જુરીન સિંધીએ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી પ્રાપ્ત કરી, જ્યારે વિવિધ કેટેગરીમાં તસ્લીમ મલિક, સાલેહા મણિયાણ અને રોશની રાઠવાનો સમાવેશ થાય છે. વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનો અને માર્શલ આર્ટ્સ એકેડમીના ચેરમેન જાબીર મલિક, સંસ્થાના ટ્રસ્ટી ખલીલ શેખ, સાજિદભાઈ, રમીશભાઈ અને ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી દ્વારા તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.